હેલો ધોરણ 11 ના ડોક્ટરો અને એન્જિનિયરો, હવે જે વસ્તુની તમારે રાહ હતી એ વસ્તુ આપણે છેલ્લી, આમ કહેવાય ને કે 2 માર્ક્સ અને 3 માર્ક્સ ની આઈએમપી અપલોડ થઈ ગઈ છે. હવે આપણે જોવાની છે 4 માર્ક્સ ની આઈએમપી માં કયા કયા ક્વેશ્ચન, કયા કયા દાખલાઓ અને કઈ થિયરી પૂછાઈ શકે છે. તો તમારે શું કરવાનું છે, તમારે આ વિડીયોની લિંક તમારા મિત્ર મિત્રાણી સગા સખી બંધુ બાંધવ બધા સાથે શેર કરી નાખવાની છે. અને જો વિડીયો ગમતો હોય, આઈએમપી માંથી પૂછાતું હોય તો તમારે વિડીયોને લાઈક કરી નાખવાનો છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ આપણી બેન ભૂરી સાથે ચેપ્ટર નંબર 1 ની. ઓકે, જો ભાઈ ચેપ્ટર નંબર 1 માંથી 4 માર્ક્સ ના દાખલા ઘણા પૂછાય છે. ઓકે, 1 માર્ક્સ ચેપ્ટર નંબર 1 માંથી જો પસંદગી કરવી હોય તો દાખલા ની કરાય, થિયરી ની કરાય નહીં. ઓકે, ચાલો. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન હાઇડ્રોજન ધરાવે, થોડા પ્રમાણમાં ઓક્સિજન ની હાજરીમાં 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 690 ગ્રામ પાણી આપે, અન્ય કોઈ નિપજ આપે નહીં. તો 10 લીટર કદ અને 11 ગ્રામ વજન દર્શાવે તો પ્રમાણ સૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર બરાબર તમારે દર્શાવવાનું છે. હા, પ્રમાણ સૂચક સૂત્ર, વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્ર તો સેમ રહેશે. ઉપરની રકમ માં વેલ્યુ હું મારી રીતે એટલે કે તમારા શિક્ષક એમની રીતે બદલી શકવાના છે. ઓકે, ચાલો તો આ પ્રકારના દાખલા 4 માર્ક્સ ની અંદર ચેપ્ટર નંબર 1 માં પૂછાય છે. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો બોહરના નમૂનો બરાબર, બોહરિયું, આપણું ભાઈ બોહરિયું પૂછાય છે. ઓકે, ચાલો. ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવે, હાઇડ્રોજન નું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈએ? તમારા ઉત્તરની તુલના H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. ઓકે, સીઝિયમ નું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગણતરી કરો શેની? દેહલી તરંગ લંબાઈ, વિકિરણની આવૃત્તિ અને સીઝિયમ તત્વનો 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈ વિકિરણિત કરવામાં આવે તો ગતિ ઉર્જા અને બહાર ફેંકતા ફોટો ઇલેક્ટ્રોન નો વેગ પણ ગણવાનો છે. 4 માર્ક્સ ની થિયરી ની વાત કરીએ તો હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આપણો ભાઈ હાઇઝનબર્ગ 4 માર્ક્સ માં પૂછાશે. આપણો ભાઈ બોહરિયું બરાબર, બોહરનો પરમાણુ નમૂનો. ત્યારબાદ છે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે નોંધ અને રુથરફોર્ડ નો પ્રયોગ. 3 માર્ક્સ અને 4 માર્ક્સ બે માં રુથરફોર્ડ આઈએમપી છે. ઓકે, ચાલો. તો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ તો કોસેલ લુઈસ અભિગમ, વીબીટી સમજાવો અને સંયોજકતા બંધન વાદ, પીસીએલ 5 સાથે સાથે વીએસીપીઆર સિદ્ધાંત 4 માર્ક્સ માં પણ પૂછાઈ શકે અને 3 માર્ક્સ માં પણ પૂછાઈ શકે છે. ઓકે, તે તમારી સ્કૂલ પર આધારિત હશે. ઓકે સાહેબ, ત્રીજું ચેપ્ટર તમે ભૂલી ગયા ને? હે ને? ના, હું ભૂલ્યો નથી. મોસ્ટ ઓફલી સ્કૂલમાં ત્રીજા ચેપ્ટર માંથી 4 માર્ક્સ ના સવાલ પૂછવામાં આવતા નથી, એટલે મેં 4 માર્ક્સ ના સવાલ ચેપ્ટર નંબર 3 માંથી લીધા નથી. ઓકે, આ તમને એમ લાગતું હોય કે સાહેબ ભૂલી ગયા, હાલો નીચે કોમેન્ટ કરી દેવી. ના, હું ભૂલ્યો નથી. બરાબર, અમને ખબર હોય કે ભાઈ કયા કયા ચેપ્ટર માંથી 4 માર્ક્સ ના આવે. ત્રીજા ચેપ્ટર માં આવે 4 માર્ક માં એક સવાલ દેખાય જ નહીં. બરાબર, હા, 2 માર્ક્સ ને 2 ભેગા કરીને 4 માર્ક ના બનાવી શકાય, પણ એમને 4 માર્ક નો પૂછે નહીં, એટલે ત્રીજું લીધું જ નથી. બરાબર, હા, નકર કે હાલો સાહેબ ને ખોટું પડ્યું, હાલો હાલો ફટાફટ દોડ. બરાબર, ચાલો. સક્રિય દળનો નિયમ લખીને રાસાયણિક સંતુલનના નિયમનું સમીકરણ. કેસી કેપી એટલે શું? કેસી કેપી વચ્ચેનો સંબંધ, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત, પીએચ માપક્રમ, દાખલા આઈએમપી. ઓકે, ચાલો. નિર્વળ એસિડ ના વિયોજન અચળાંક નું સૂત્ર, કેઈ નો સંબંધ, આમાં પણ દાખલા આઈએમપી. ઓકે, ચાલો. પછી 1127 કેલ્વિન તાપમાને 1 એટીએમ દબાણે CO અને CO2 નું ધન કાર્બન સાથે, જેમાં દળથી 90.55% CO છે, તો સંતુલનમાં છે. ઓકે, આ પ્રક્રિયા માટે કેસી ગોતવાનો છે. ભૂરા નિપજના છેદમાં પ્રક્રિયા મોલને નાખો માળીએ. હું બોલો ખબર ન પડી ને, વન શોટમાં જોઈ લે. ઓકે, ચાલો. બેન્ઝોઇક એસિડ ની આયનીકરણ અચળાંક આપેલો હોય સિલ્વર બેન્ઝોએટ માટે KSP આપેલો હોય, તો શુદ્ધ પાણીમાં
દ્રાવ્યતા કરતા pH 3.19 વાળા બફર દ્રાવણમાં કેટલા ગણો વધારે દ્રાવ્ય હશે? ઓકે, ચાલો. પ્રોપેનોઇક એસિડ નો આયનીકરણ અચળાંક આપેલો હોય, આયનીકરણ અંશ તથા જલીય દ્રાવણની pH શોધો. જો દ્રાવણમાં 0.0 મોલર શું હોય HCl હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ શોધવાનો છે. ઓકે, ચાલો. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 7 મોસ્ટ આઈએમપી. ચેપ્ટર નંબર 7 માંથી 4 માર્કની પ્રક્રિયાઓને સંતુલિત કરવાનું પૂછાય જ. રેડોક્સ માંથી એ જ વસ્તુ આવશે, પ્રક્રિયાઓ સંતુલિત કરો. ઓકે, ચાલો. રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તેનું વ્યાજબીપણું દર્શાવો. ઓકે, ઓક્સિડેશન અને રિડક્શન બધું હારે હારે થતું હોય તો રેડોક્સ છે. બરાબર, એવું નહીં કે આજ પૂછે. રેડોક્સ પ્રક્રિયાઓ એમની રીતે બદલી શકાય છે. બરાબર, ત્યારબાદ જો વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું? ડેનિયલ કોષનું સમીકરણ એનોડ કેથોડ પરની રાસાયણિક પ્રક્રિયાઓ લખવાની છે. ઓકે, ત્યારબાદ MnO4 I2 MnO2 બને અને I2 બને Bm બોલે તો બેઝિક મીડિયમમાં. બરાબર, રેડોક્સ પ્રક્રિયાનો આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સમતોલન કરવાનું છે. MnO4 SO2 Mn+2 બને શેમાં? એસિડિક મીડિયમમાં. ઓકે, રેડોક્સ પ્રક્રિયાને આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સંતુલિત કરવાની છે. શેમાં? તો કે ભાઈ AM માં. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયાઓ પૂછાય શકે છે. ઓકે, મેં અહીંયા આઈએમપી કીધેલી છે. આ જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એ મોસ્ટ ઓફલી એક્ઝામમાં જોવા મળે છે. ઓકે, ચાલો. ત્યારબાદ છે આયન ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયાઓને સંતુલિત કરવાની છે. MnO4 I MnO2 અને I2 શેમાં? Bm માં બોલે તો બેઝિક મીડિયમ. MnO4 SO2 Mn+2 HSO4 AM માં એસિડિક મીડિયમ. H2O2 Fe+2 Fe+3 માં ફેરવાય શેમાં? H2O માં. શેમાં લખવાની? એસિડિક મીડિયમમાં. એસિડિક મીડિયમ બેઝિક મીડિયમમાં ખાલી એક જ સ્ટેપ આમ તેમ થાય. બરાબર, એ રીતે વન શોટમાં કીધેલો જ છે. બરાબર, આ બધી પ્રક્રિયાઓ જો MCQ માં પૂછાય તો ભાઈ બે સ્ટેપમાં કરી નાખવાની, વધારે લાંબી ટૂંકી કરવાની નહીં. એ રીતે આપણે શીખવાડેલું છે. ઓકે, Cr2O7 SO2 માં નાખો, Cr+3 બને અને SO4 બને શેમાં? એસિડિક માધ્યમમાં. ઓકે, ત્યારબાદ આ રીતે લખાણ આપ્યું હોય લાંબુ. બરાબર, અને લાંબા લખાણ પરથી તમારે પ્રક્રિયા બનાવવાની. ત્યારબાદ એને શું કરવાની? સમતોલિત. 4 માર્ક્સમાં પૂછાય. પરમેંગેનેટ 2 ઓકે 3 આયન MnO4 બેઝિક માધ્યમમાં આયોડાઇડ આયનના ઓક્સિડેશન કરી આયોડીનનો અણુ અને મેંગેનીઝનો ઓક્સાઇડ બનાવે છે. તો રેડોક્સ પ્રક્રિયા દર્શાવતું સમતોલિત રાસાયણિક સમીકરણ. પરમેંગેનેટ આયન બ્રોમાઇડ આયન સાથે બેઝિક માધ્યમ અહીંયા કહી દીધું છે, ધ્યાન રાખવું. બરાબર, મેંગેનીઝ ઓક્સાઇડ બનાવે, બ્રોમાઇડ આયન બનાવે તો પ્રક્રિયા માટે સમતોલિત આયન સમીકરણ લખો. ઓકે, ચાલો. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 8 GOC. ક્રિયાશીલ સમૂહ કાર્બનિક સંયોજનોના વર્ગ IUPAC પૂર્વક અને પ્રત્યય જણાવો. બરાબર, પૂર્વક અને પ્રત્યય હું તમને આઈએમપી માં એટલા માટે કહું છું જેથી તમને IUPAC નામ આવડે. બરાબર, ઓકે. ત્યારબાદ છે ઝેડહાલ કસોટી અને લેસાઇન કસોટીનું રસાયણ વિજ્ઞાન. IUPAC નામ 4 માર્ક્સમાં પૂછાય શકે અને પૂછાય જ છે. બરાબર, એક આપ્યા હોય તમને 4 લગ્ન હોય એટલે 4 માર્ક રોકડા, 2 સાચા લખો 2 માર્ક, રૂપિયો 1 સાચું લખો તો રૂપિયો મળે. બરાબર, જેટલા સાચા લખ્યા હોય એ પ્રમાણે તમને માર્ક્સ મળશે. બરાબર, ત્યારબાદ છે ચેપ્ટર નંબર 9. ઓકે, અસીમિત આલ્કીન સંયોજનમાં HBr સાથેની યોગશીલ પ્રક્રિયા, માર્કોનિકો, એન્ટી માર્કોનિકો. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. પ્રોપીનમાં HBr ઉમેરો તો 2 બ્રોમો પ્રોપેન નિપજ મળે, જ્યારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ની હાજરીમાં આ પ્રક્રિયાથી 1 બ્રોમો પ્રોપેન મળે. ઓકે, બેન્ઝીનને નીચે દર્શાવેલા સંયોજનોમાં શું કરવાના છે? પરિવર્તનો ખાસ પૂછાય છે. ધોરણ 11 અને ધોરણ 12 બે માટે પરિવર્તનો આઈએમપી છે. ઓકે, પ્રોપીનમાં HBr નાખો તો 2 બ્રોમો પ્રોપીન નિપજ મળે, જ્યારે બેન્ઝાઇલ પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયાથી 1 બ્રોમો પ્રોપેન મળે છે. શા માટે?
સમજાવો. ઓકે, તો આ રીતના ક્વેશ્ચન તમને 4 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે. તો આજે આપણે 4 માર્ક્સ ની આઈએમપી માં અહીંયા અટકીએ છીએ. બાકીની ચર્ચા આપણે કરશું આજ આઈએમપી ના સોલ્યુશન ની અંદર. અત્યાર લગીને આઈએમપી આપી દેતા હતા, પણ હવે આઈએમપી સાથે સાથે સોલ્યુશન પણ આપવાનું છે. ઓકે, તો તમે તમારા મિત્રો મિત્રની સખા સખી બંધુ બાંધવ બધા સાથે આઈએમપી ના સોલ્યુશન માં જોડાઈ જવાનું છે, બરાબર. અને જો આઈએમપી પૂછાતી હોય અને જો વિડિયો લેક્ચર્સ માં મોજ આવતી હોય તો શું કરવાનું છે ભાઈ? લેક્ચર ને લાઈક કરી નાખવાનો છે. મળીએ આપણે આના સોલ્યુશન માં, ભૂલવાનું નથી. ઓકે.